આજે તો હાર્ડવેરની દુકાને આવ્યા છીએ। નળ ફિટિંગનું કામ કરવાનું છે। અમારા ગામમાં કાળેલા ચોકડી પર આ દુકાન આવેલી છે। નળની પાઇપલાઇન લઈને ઘરે આવી ગયા। હવે એમનું ફિટિંગ કરવાનું છે। जब के सुख का विस्तार रहेगा कितने दिन। ઘરની અંદર આ રીતે પાઇપ જોડી અને નળનું ફિટિંગ અમારે મનુભાઈ અને કુંજીભાઈ કરી રહ્યા છે। આ રીતે થોડું થોડું ખોદી એમાં પાઇપ મૂકી ને આ રીતે અહીંયા સુધી પાઇપ લાવ્યા છીએ। હવે આગળ પાઇપમાં એક હાંધો મારી અને ત્યાં પછી નળ લાગી જશે। આગળ જોઈએ ને જેવો અહીંયા અહીંયા પછી નળ લગાડી દીધો છે। હવે આખો આટો નહીં હાલે હાલ હવે અત્યારે મેથીની ભાજી બનાવવાની છે। તો મેથીની ભાજી વીણીએ છીએ। આજે બપોરે મેથીની ભાજીનો પ્રોગ્રામ છે। પછી પાછો બીજો પ્રોગ્રામ જે હશે એ આગળ બતાવીશું। અત્યારે તરેડમાં છીએ અમે અને તરેડમાં બેઠા બેઠા મેથીની ભાજી વીણીએ છીએ। ગામડાની સરસ મજાની સુવાની ભાજી છે આ અને મૂળાની ભાજી છે। આ મૂળાની ભાજી છે, સરસ મજાનો તાંજળીઓ છે ગામડાનો ને આ સુવા છે આજે। અને આ વાલોળ પણ જુઓ તમે કેટલી સરસ મજાની છે ગામડાની। ગામડાની વસ્તુ બધી બહુ સરસ હોય છે સિટી કરતાં તાજી તાજી। ગામડાની વસ્તુ ખાવાની મજા જ અનેરી હોય છે। ગામડાનું જીવન વર્ષમાં હું તો એવું કહું છું કે 10-15 દિવસ ગામડામાં વિતાવવા જ જોઈએ। એમ નેચરલ મજા ગામડાની લેવી જ જોઈએ। અહીંયા મેથીની ભાજી વીણાઈ છે, અહીંયા સોવાની ભાજી વીણાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે। હવે રસોઈ બનાવવાની તૈયારી છે, મળાંગે રસોઈ બનાવવાની છે। અને આ બાજુ બધું જુઓ તમે સામાન બધો કેવો પડ્યો છે। આ બધું કામ હાલતું હોય ત્યારે બધું આવું જ હોય। ઉદડાને બધું હૂંચવું છે, બધું કામ બાકી છે હજી, બધું કામ હાલે તો આવી સ્થિતિ હોય ગામડાની। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો।